તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જામી ગયો છે જંગ। અમદાવાદમાં પણ ચૂંટણીનો જંગ જામ્યો છે અને ચૂંટણીના પ્રચારમાં આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાઈ ગયા છે। બાપુનગર વોર્ડ મધ્યસ્થ કાર્યાલયની સંઘવીએ મુલાકાત લીધી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા છે। કોંગ્રેસે ગુજરાતીઓને ગાળ આપવા સિવાય કોઈ મુદ્દો મળતો નથી, આવું હર્ષ સંઘવીએ કહ્યું છે અને સાથે પણ તેમણે કહ્યું કે એક પણ મુદ્દો ના મળે એટલે ગુજરાત વિશે બોલવાનું ચાલુ કરી દેશે। આ વખતે એવો હિસાબ કરો કે ક્યારે બોલવાની હિંમત ના કરે। બાપુનગર વિધાનસભા કાર્યક્રમને લઈને ધારાસભ્ય દિનેશ કુશવાહાએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે અમારા વિસ્તારમાં ચૂંટણીના કાર્યક્રમ ચાલી રહ્યા છે, તેમજ દરેક સમાજને આવરીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। કાલે સાંજ સુધી 300 થી વધુ સીટો પર ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ ચૂક્યો છે। 3%। અને મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ આ વખતે નક્કી કર્યું છે કે આ વખતે ફાઇનલ હિસાબ કરી નાખવો છે અને એવો હિસાબ કરવા આગળ આવી રહી છે કે તમને કોઈને અંદાજો બી નહીં હશે એ પ્રકારની પરિસ્થિતિ નીચે દ્રશ્યો મને જોવા મળી રહ્યા છે। આ મન ફાવે ત્યારે કોઈ બી રાજ્યમાં ચૂંટણી આવે એટલે આ કોંગ્રેસીઓને ગુજરાત અને ગુજરાતના લોકોને ગાળ આપવા સિવાય એમની પાસે એક બી મુદ્દો જ નથી। આ કોંગ્રેસીઓને દેશમાં ગમે ત્યાં ચૂંટણી આવે બીજો કોઈ મોકો ના મળે એટલે ગુજરાત અને ગુજરાતીઓને મન ફાવે એવા શબ્દનો ઉપયોગ કરવાનું ચાલુ કરી લે। હિસાબ તો આપણે વર્ષોથી કરતા આવ્યા છે આ લોકોનો, પણ આ વખતે એવો હિસાબ કરો કે મારા ગુજરાતના નાગરિકો જે રાત દિવસ મહેનત કરીને ગુજરાન ચલાવતા હોય એવા ગુજરાતના એક બી નાગરિકને કારણ વગર કોઈ દિવસ કંઈ બોલવાની હિંમત આ ક્યારેય ના કરે ને એવો હિસાબ કરવા માટે આ વર્ષે આપણે તૈયાર રહેવાનું છે। ભારતીય જનતા પાર્ટી સૌનો વિચાર કરીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ સાથે ચાલનારી પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીએ આ વ્યવસ્થામાં જે ઉમેદવારો આપ્યા છે એ અહીં રહેતા દરેક સમાજને આવરી લે એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે। ભારતીય જનતા પાર્ટીએ પટેલ સમાજમાંથી સૌરાષ્ટ્ર પટેલની જે વસ્તી છે એને આવરીને ખૂબ સિનિયર કાર્યકર્તા પ્રવીણભાઈ પટેલ, પ્રવીણ જોગાણીને ટિકિટ આપી છે। એ કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા રહ્યા છે અને અત્યારે હાલ કિસાન મોરચાના કર્ણાવતી મહાનગરના પ્રમુખ છે। એમને અહીં ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે। એના પછી એક હિન્દી ભાષી સમાજનો એક દીકરો છે જે વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો હતો, એને ગોપાલ સેંગર કરીને છે, એને એક ટિકિટ આપવામાં આવી છે। એના પછી એ ઓબીસી મહિલા અનામત છે। ઓબીસી મહિલા અનામતમાં ગયા વખત અમારા બેન હતા જયશ્રીબેન કરીને એમને ફરી રિપીટ કરવામાં આવ્યા છે અને એ પછી એક સામાન્ય મહિલા સીટ છે એના ઉપર અહીં દલિતોની ખૂબ સંખ્યા હોવાથી ભારતીય જનતા પાર્ટીએ સમાજ, દલિત સમાજને બે અવરીને સૌર સમાજને અવરીને અને આ વ્યવસ્થામાં ટિકિટો આપી છે અને સામાજિક સમીકરણ અને સંગઠનની તાકાતે અમે ગયા વખત બી કરતાં વધારે લીડે આ વખતે વિજય થવાના છે। દરેક સમાજને સાથે રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે। દરેક સમાજને સાથે લઈને ઉમેદવારની પસંદગી કરી છે। હું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે એમણે જે નેતૃત્વ આપ્યું છે અને જે એમણે પસંદગી કરી છે એ ખરેખર કાબિલે તારીફ છે અને દરેક સમાજને અવરીને અને એક સારી એક પેનલ મારી વિધાનસભામાં બંને વોર્ડમાં ઉતારવા બદલ હું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત